પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણની નારાયણી વુમન્સ હોસ્પિટલના ગાયનિક ડોક્ટર પ્રિયાંશી પટેલની વધુ એક વખત માનવતાવાદી સેવા મહેકી ઉઠી. આંગણવાડા ગામની યુવતીનું ઓપરેશન સહિતની તમામ સારવાર નિઃશુલ્ક કરી નવજીવન બક્ષ્યું છે. યુવતી સહિત પરિવારજનોએ ડોક્ટર પ્રિયાંશી પટેલ સહિત નારાયણી હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. પાટણ શહેરના બગવાડા દરવાજા સમીપ આવેલા મણિભદ્ર હાઇટ્સ ખાતેની નારાયણી વુમન્સ હોસ્પિટલના ગાયનિક ડોક્ટર પ્રિયાંશી પટેલ અને તેમના સમગ્ર સ્ટાફે વધુ એક વખત માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી આંગણવાડા ગામની પ્રસૂતા યુવતીની નિસ્વાર્થ અને નિઃશુલ્ક સારવાર કરી યુવતીને નવજીવન બક્ષતા પ્રસૂતા યુવતી સહિત તેના પરિવારજનોએ ડોક્ટર પ્રિયાંશી પટેલ અને નારાયણી હોસ્પિટલના સમગ્ર સ્ટાફનો હૃદયથી આભાર વ્યક્ત કરી તેઓની માનવતાને મુક્ત મને સરાહી હતી. આજથી 2 માસ અગાઉ પાટણ શહેરની એક હોસ્પિટલમાં આંગણવાડા ગામની પાયલબેન પરમાર નામની 27 વર્ષીય યુવતીને પ્રસવ પીડા ઉપડતા પરિવારજનો તેણીને પાટણની એક હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટરે યુવતીનું સિઝેરિયન કરી બેબીને જન્મ આપ્યો હતો. સિઝેરિયન બાદ યુવતીને લીધેલા સ્ટીકમાં રસી થતાં તબીબે તે સ્ટીક ખોલી નવેસરથી ઓપરેશન કરી ફરીથી સ્ટીક લઈ યુવતીને સારવાર અર્થે દાખલ કરી હતી. જો કે ફરી વખત લીધેલા સ્ટીકમાં રસી થતાં અને યુવતીની વેદના વધતા પરિવારના સભ્યોએ તેણીને પાટણની નારાયણી હોસ્પિટલમાં ડોક્ટર પ્રિયાંશી પટેલને ત્યાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટર પ્રિયાંશી પટેલે તેની તપાસ કરી જરૂરી રિપોર્ટ કરવાનું જણાવ્યું હતું. પરંતુ પરિવાર ખૂબ જ જરૂરિયાતમંદ હોવાનું જણાતા ડોક્ટર પ્રિયાંશી પટેલ સહિત તેમની નારાયણી હોસ્પિટલના સમગ્ર સ્ટાફે આ યુવતીના તમામ રિપોર્ટ સહિતની સારવાર નિઃશુલ્ક કરી તેના સ્ટીક ખોલી ઓપરેશન કરી નવેસરથી સ્ટીક લઈ અંદાજિત 20 દિવસથી વધુ 2 ટાઈમ ડ્રેસિંગ કરી યુવતી સંપૂર્ણપણે સ્વસ્થ બનતા તેની પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના રજા આપતા યુવતી સહિત તેના પરિવારજનોએ ડોક્ટર પ્રિયાંશી પટેલ અને નારાયણી હોસ્પિટલ સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કરી તેઓની માનવતા ભરી ઉદારતાને સરાહી હતી. તો ડોક્ટર પ્રિયાંશી પટેલે પણ આવા જરૂરિયાતમંદ પરિવારની યુવતીની સેવાનો લાભ પરમાત્મા દ્વારા તેણીને પ્રાપ્ત થયો હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. કમલેશ પટેલ, પાટણ. ડૉક્ટર પ્રિયાંશી, આપને ત્યાં એક આંગણવાડીનું મહિલા પેશન્ટ આવેલું છે, એને શું તકલીફ હતી અને આપણે શું સારવાર કરી? આંગણવાડા ગામથી પેશન્ટ આપણે ત્યાં લગભગ 1.5 મહિના પહેલાં આવ્યું હતું. એનું પાટણની એક હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન થયું હતું અને એમાં રસી થતાં એના ફરીથી ઓપરેશન કર્યું અને એ સેકન્ડ ઓપરેશનમાં પણ એની રસી થઈ હતી. એટલે પેશન્ટ એમના રિલેટિવના કહેવાથી નારાયણી હોસ્પિટલમાં આવ્યું. આપણે એમને ચેક કર્યું અને રસી હોવાના કારણે આપણે એમનો CT સ્કેન કરાયો અને રસીના રિપોર્ટ કરાવ્યા. એ પ્રમાણે એમની દવાઓ ચાલુ કરી અને બધા ટાંકા ફરીથી ખોલ્યા. એ ટાંકા ખોલ્યા બાદ 15 થી 20 દિવસ એમનું 2 ટાઈમ ડ્રેસિંગ કર્યું અને બધી રસી સુકાતા પછી આપણે ફરીથી ટાંકા લીધા અને ટાંકા અમે 15 થી 20 દિવસે ખોલ્યા અને પેશન્ટ અમારે ત્યાં જે રસી અને જે દુખાવો લઈને આવ્યું હતું એ કોઈ જાતની હવે એને રસી નથી અને એનું પેઇન બી એકદમ જતું રહ્યું છે. એટલે પેશન્ટ અત્યારે એકદમ હેલ્ધી છે અને એ જ અમારી સફળતા છે. થેન્ક યુ. મારું નામ પરમાર પાયલબેન છે. હું આંગણવાડા ગામથી છું. 2 મહિના પહેલાં પાટણની હોસ્પિટલમાં મારું ઓપરેશન કરેલું છે. ત્યારબાદ ઓપરેશન કર્યા પછી મેં બતાવવા ગયા હતા તો પછી એ ટાંકામાંથી રસી આપી હતી. રસી આવ્યા બાદ ફરીથી એકવાર ઓપરેશન કર્યું ત્યારબાદ બી રસી આપી હતી. તો અમે સગાવાલાના મદદથી નારાયણી હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયાંશી બેનને ત્યાં મુલાકાત લીધી. પછી ડૉક્ટર પ્રિયાંશી બેને તપાસ કરી અને તપાસ કર્યા બાદ ડૉક્ટર પ્રિયાંશી બેને મારું 15 થી 20 દિવસ સવા સાત ડ્રેસિંગ કર્યું, એ પણ વિનામૂલ્યે ચાર્જ વગર. અને ત્યારબાદ એમને ટાંકા લીધા મારા અને ટાંકા લીધા પછી અમે ફરીથી બતાવવા આવ્યા. ત્યાર પછી એમને ટાંકા ખોલ્યા અને ટાંકા ખોલ્યા પછી મને જે પહેલાં હતું એના કરતાં વધુ સારું હતું અને અત્યારે પણ સારું છે. તેથી હું નારાયણી હોસ્પિટલમાં ડૉક્ટર પ્રિયાંશીબેન અને